શહેરના ટુલાઇન્સ વિસ્તારમાં આવેલા આદર્શ સોસાયટીમાં વણજારા ભૂત મામાનું એક નાનું મંદિર છે। જોવામાં ભલે આ એક નાનું મંદિર લાગે, પરંતુ ભક્તોની અસીમ શ્રદ્ધા મંદિર સાથે જોડાયેલી છે। સાલગીરી નિમિત્તે જય વણજારા ભૂત મામા દેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યક્રમો અહીંયા યોજાયા હતા, જેમાં ભક્તોએ પણ પોતાની ભીડ વધારી હતી। શહેરના ટુલાઇન્સ વિસ્તારમાં આવેલા આદર્શ સોસાયટીમાં વણજારા ભૂત મામાનું એક નાનું મંદિર છે। જોવામાં ભલે આ એક નાનું મંદિર લાગે, પરંતુ ભક્તોની અસીમ શ્રદ્ધા મંદિર સાથે જોડાયેલી છે। કહેવાય છે 130 વર્ષ પહેલાં અહીંયા અકાળની સ્થિતિ સર્જાઈ હોય, જે સમયે અહીંયા વણઝારાઓની એક ટોળકી રહેતી। આ સમયે એક વણઝારાનું અવસાન થયું અને તેમની સમાધિ બનાવાઈ। ત્યારથી જ સ્થળને વણજારા ભૂતમામા તરીકે ઓળખવામાં આવે છે। વણજારા ભૂતમામાનું મંદિર છે, ત્યાં જ એક વૃક્ષ પણ છે જે 130 વર્ષ જૂનું છે। કહેવાય છે કે ભૂતમામા મંદિરમાં આવનાર લોકોની માન્યતાઓને પૂર્ણ કરે છે। જેમની માન્યતા પૂર્ણ થાય તેઓ અહીંયા સિગારેટ પણ અર્પણ કરતા હોય છે। આજરોજ સાલગીરી નિમિત્તે દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરી ધન્યતા અનુભવતા હતા। જય વણજારા ભૂત મામા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યક્રમો પણ થયા, જેમાં ભવ્ય ડાયરાનું આયોજન કરાયું અને સમાપન પ્રસંગે ભંડારાનું પણ આયોજન કરાયું હતું। મારું નામ રીટેશ હર્ષદભાઈ પટેલ છે। આ વણજારા ભૂત મામાનું અમારું ટ્રસ્ટ છે, જય વણજારા ભૂત મામાદેવ સેવા સમિતિ ટ્રસ્ટ, અને છેલ્લા 18 વર્ષથી અમે આ સાલગીરી ઉજવીએ છીએ। અહીંયા આ મંદિર એમ તો 100 વર્ષ જૂનું મંદિર કહેવામાં આવે છે, કેમકે અમારા દાદા પરદાદાઓ પણ અહીંયા મંદિરે પૂજા કરતા હતા। હવે છેલ્લા 18 વર્ષથી અમે આ સાલગીરીની શરૂઆત કરી છે। આનું એક એવું મહત્ત્વ છે કે દૂર દૂરથી લોકો અહીંયા આવે છે, આજુબાજુના વિસ્તારના લોકો આવે છે, પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે। એમની મનોકામના પૂર્ણ થાય તો અહીંયા આવીને સિગરેટ કાઢો, પછી મીઠાઈ ભાવ ભક્તિ પ્રમાણે જે એમને ચડાવવાનું એ ચડાવે છે। અમે બધા સાથે મળીને આ પ્રોગ્રામ કરીએ છીએ। આજના રોજ અમે બ્લડ કેમ્પનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, અને અગાઉ પણ અમે મામાદેવના મંદિરના નામથી વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, પછી 10મા 12મા ધોરણના છોકરાઓ માટે એજ્યુકેશન માટે એક પ્રોગ્રામ કરેલો હતો। એમાં એમને નોલેજ આપવામાં આવેલું હતું કે કેવી રીતે 10મા 12મા પછી શું કરવાનું, એના વિશે ગાઈડન્સ આપવામાં આવી હતી। પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અમે વાર્ષિક સમારોહમાં જઈએ છીએ, એમને ઇનામ આપીએ છીએ, આંખની તપાસ કરાવીએ છીએ, બ્લડ પછી આપણે દાંતની તપાસ કે અન્ય કોઈ પણ મેડિકલની બધી સુવિધાઓ અમે મામાદેવના મંદિરના ટ્રસ્ટના નામથી જ કરીએ છીએ। આજનો વિશેષ કાર્યક્રમમાં સવારના અમે યજ્ઞ કર્યો છે, બપોર પછી અમારે ભજન અને દાખલાનો પ્રોગ્રામ છે, અને સાંજે એક મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કમસે કમ 10 થી 15 હજાર લાભાર્થીઓ ભક્તો આવીને એનો લાભ લે છે। ને અત્યારે તમે જુઓ છો તેમ ગઈકાલે રાત્રેથી જ ભક્તો દર્શન માટે લાઇનમાં ઊભા રહે છે, અને 45 થી 50 હજારની અનુમાન અમે પકડીએ છીએ કેટલા ભક્તો દર્શન કરીને જાય છે। મોજીલા